નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજના કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરી અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે। ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતાં તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી 2 લોકોના મોત નીપજ્યા હતા। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં સ્મશાનમાં તેની અંતિમ વિધિ માટે અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ વિધિ માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નમામી લઈ જવા મજબૂર બન્યા હતા। ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ વિધિ માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।